દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે। પુરુષોત્તમ ઉપાધ્યાયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા। ઉંમર તેમની ખૂબ થઈ ગઈ હતી। 90 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। ગુજરાતી કાવ્ય સ્વરકાર અને ગાયક હતા પુરુષોત્તમ ઉપાધ્યાય। પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી પણ એનાયત થયું હતું। પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી શોકનો માહોલ છે। પુરુષોત્તમ ઉપાધ્યાય જેમણે ગુજરાતી સંગીતમાં ખૂબ જ યોગદાન આપ્યું છે। આપણી સાથે અંકિતભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે। અંકિતભાઈ, આ ખૂબ દુઃખદ સમાચાર આપણા તમામ માટે। પુરુષોત્તમ ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી રહ્યા। અંકિતભાઈ, આ કેટલી મોટી ખોટ, પુરુષોત્તમ ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી રહ્યા। ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી સંગીત એનો ઘેઘૂર વડલો એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય। એવું કહી શકાય કે જ્યારે અવિનાશ વ્યાસ પછી ગુજરાતને જે ટોટલ પરફોર્મર મળ્યા, જેમાં પરફોર્મન્સની વાત આવે છે, સ્વરાંકનની વાત આવે છે, ગાયકીની વાત આવે છે, ત્યારે બીજી ભાષાના સંગીતે પણ નોંધ લેવી પડે એવું સર્વોત્તમ કામ પુરુષોત્તમ ઉપાધ્યાયનું છે। મને બહુ જ દુઃખ છે અને મને બહુ એ વાતનો આનંદ છે કે એમની બાયોગ્રાફી લખવામાં એક નિમિત્ત પણ હું હતો અને એમની બાયોગ્રાફી સુરેશ દલાલ સાથે લખવાનો મને મોકો મળ્યો હતો। આજે એ નથી ત્યારે પણ એટલી જ વાત સ્વીકારવી પડે કે ગુજરાતી સંગીતમાં હજારોની મેદની વચ્ચે ગાનારો એક પરફોર્મર આપણી વચ્ચે નથી। પુરુષોત્તમ ઉપાધ્યાય સાચા અર્થમાં સર્વોત્તમ ઉપાધ્યાય હતા। અંકિતભાઈ, એબીપી અસ્મિતા સાથે લાગણી શેર કરવા માટે આભાર આપનો। આપણી સાથે ફિલ્મ નિર્માતા અભિલાષભાઈ ગોડા જોડાઈ ગયા છે। અભિલાષભાઈ, શું યોગદાન રહ્યું પુરુષોત્તમભાઈનું ગુજરાતી ફિલ્મ જગતમાં, ગુજરાતી સંગીતમાં? એક લાઈનમાં જ વાત કરું તો અવિનાશ વ્યાસ પછીનો એક જે યુગ હતો એ બીજો યુગ આ પૂરો થયો। પુરુષોત્તમભાઈને અમે હંમેશા સ્વરોત્તમ પુરુષોત્તમ કહીને જ એમને સંબોધન કરતા, કારણ કે બહુ ઓછા સુગમ સંગીત, લોકસંગીતમાં એવા કલાકારો છે કે જે પોતાના સ્વરાંકનની સાથે એક સુંદર પરફોર્મર હોય। અને પુરુષોત્તમભાઈ સાથે મારા સંબંધો વર્ષો પહેલા એમની જ્યારે ષષ્ઠી પૂર્તિ ઉજવાઈ અને એ જવાબદારી અમે લીધેલી ત્યારથી અત્યારે આ સમાચાર મળ્યા ત્યારે ખૂબ ઊંડા દુઃખની લાગણી અનુભવું છું અને બસ ઈશ્વર આ પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। અભિલાષભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।